નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હું તમને આજે મેઘાણીનગરમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાના સ્થળની મુલાકાતનો મારો અનુભવ શેર કરવા માગું છું. ગઈકાલે જ્યારે હું ઘટનાની સ્થળે પહોંચ્યો ત્યારે 4 રસ્તાની પાસે પોલીસની કડક નાકાબંધી ગોઠવેલી હતી. પ્રથમ ગેટ પર જ મને મારો આઈડી કાર્ડ ચકાસણી કરવા માટે માંગવામાં આવ્યો હતો, જ્યાંથી મને પ્રથમ ગેટની અંદર પ્રવેશ મળ્યો હતો. બીજા ગેટ પર પણ પોલીસનો સખત પહેરો જોવા મળ્યો હતો અને ફક્ત અમદાવાદ એએમસીના કર્મચારી, લેબરો અને પોલીસના અધિકારીઓ તથા મુખ્ય અધિકારીઓને અંદર જવા માટેની છૂટછાટ હતી. જેમ જેમ હું આગળ વધ્યો તેમ ત્યાં નેશનલ અને ઇન્ટરનેશનલ પત્રકારોની ભીડ જોવા મળી હતી. તેઓ બહાર ઊભા રહીને કેમેરા અને સ્ટેન્ડઅપ કરીને ઘટનાનું કવરેજ કરવાની કોશિશ કરી રહ્યા હતા. જ્યારે પણ કોઈ અધિકારી બહાર આવે અને ત્યારે પત્રકારો તેમની પાસે દોડી જતા હતા અને નવી અને તાજા માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બરાબર તે જ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મેનેજર શ્રેય કુમાર સોની તેમની ટીમ સાથે બહાર આવ્યા હતા. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે વિમાનના કોકપિટના મલબામાંથી એક મહત્ત્વનું મશીન મળી આવ્યું છે, જે તપાસમાં મદદરૂપ થઈ શકે છે. આ માહિતીએ પત્રકારોમાં નવો ઉત્સાહ જગાવ્યો અને તેના વિશે વધુ જાણકારી મેળવવા માટે આતુર બન્યા. એક વાયર સાથે એક અંદરથી બોક્સ મળી આવેલું છે. હવે એનું કન્ફર્મેશન એ બ્લેક બોક્સ છે કે એનું કન્ફર્મેશન એઆઈબી અને એર ઇન્ડિયાની ટીમ આપશે. બટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે આ શોધી કાઢી અને આખા ડિબ્રીમાંથી એકદમ સેગ્રીગેટ કરીને અમારી ટીમ સખત મહેનત કરીને આ જે બોક્સ છે એ શોધ્યું છે. મને એક બરેલી કાળી પડી ગયેલી બિલ્ડિંગ નજરે પડી હતી, જે આ દુર્ઘટનાની ભયાનકતાને રજૂ કરતી હતી. આકાશમાં વિમાન પસાર થતા જોવા મળ્યા હતા, જેનાથી એક વિચિત્ર અને ગંભીર અનુભવ થયો હતો. આખું વાતાવરણ ગંભીર તણાવથી ભરેલો અને શોકમગ્ન હતો. ચારે બાજુ ફેલાયેલો મલબો અને સુરક્ષા વ્યવસ્થાનો કડક બંદોબસ્ત આ ઘટનાના વ્યાપ અને તેના પરિણામોની ગંભીરતા દર્શાવતો હતો. આ ઘટનાએ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આવી દુઃખદ ઘટનાઓ આપણને સલામતી, સાવચેતી અને માનવ જીવનના મૂલ્યનું મહત્ત્વ યાદ અપાવે છે. આ ઘટનાઓમાં જીવ ગુમાવનાર તમામ લોકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું અને પ્રાર્થના કરું છું કે આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે આપણે સૌ સતત પ્રયાસો કરતા રહીશું. આભાર.